ભાતીગળ ભારતની સનાતન સંસ્કૃતિના અનેક કિસ્સા એવા છે જે સાંભળી જોઈને આપણને સૌને આપણા સનાતન ધર્મ પર ગર્વ અનુભવવાનો લાવો મળે છે. ના મેરુભા દરબાર નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝ પર આપની સાથે હું વિની અને આજે અમારા સ્ટુડિયો પર ખાસ ઉપસ્થિત છે જય માનો જય જયકારની ટીમ. હું પહેલાં તો બધાનું વેલકમ કરીશ. વેલકમ, તમે અમારા સ્ટુડિયો પર આવ્યા છો, અમને ખૂબ સારું લાગ્યું. હવે એમના ડિરેક્ટરને પૂછવા માંગીશ કે આ મૂવી કઈ રીતે બન્યું અને એમને કઈ રીતે આઈડિયા આવ્યો આ મૂવી બનાવવાનો, અને સ્ટોરી શું છે આ મૂવીની? સૌ પ્રથમ તો અમે ઇતિહાસની વાતો કરીને એક યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ જેના પર સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મની અને દબાયેલા ઇતિહાસની વાતો અમે લઈને આવ્યા છે. અને એનો જ એક પ્રકરણ ગણી શકાય આને કે જહુમાનો જય જયકાર. જહુમાનો જય જયકાર, એમાં જહુમાના પ્રાગટ્યની કથા છે. જહુમાનું જે ધાણોજ ગામે મંદિર છે, એ મંદિર કઈ રીતે બન્યું અને એના પાછળની શું કથા છે એ આ જહુમાના જય જયકારમાં અમે બતાવ્યું છે. સૌ પ્રથમ તો એ દરબારની દીકરી હતા અને દરબારની દીકરીમાં એમને જ્યારે પ્રથમમાં જ્યારે એમની મૃત્યુ પામે છે ત્યારે એમની સાવકીમાં એમને મેણું આપે છે. જ્યારે ગોળ્યો રમવા જાય છે અને ગોળ્યોમાંથી પાછા આવતા વાર થાય છે ત્યારે એ એમને મેણું આપે છે. અને એક મેણાની ખાતર સત શું છે, સતી શું છે, આપણો ધર્મ શું છે, તો એક મેણાની ખાતર, એક વચનની ખાતર એ પોતાનું ઘર છોડી દે છે અને એક એવા વ્યક્તિ સાથે જાય છે કે જે દલિત છે. દરબારની દીકરી દલિતની સાથે જાય, 200-300 વર્ષ પહેલાં બહુ મોટી ઘટના કહેવાય. અને ત્યાંથી એમની સાથે જઈને ધાણોજ ગામે જાય છે, જ્યાં ધૂળિયાને ખબર પડે છે કે મારી સાથે જે છોકરી આવી છે એ વાસ્તવમાં એક સતી છે અને દરબારની દીકરી છે. અને ધાણોજ ગામે જાગીરનો મઠ કહેવાય. જાગીર મઠની મહંતની સત્તામાં આવતું. અને પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ જ્યારે આવા જાગીર મઠો હતા એમને ન્યાય કરવાની સત્તા આપવામાં આવતી. અને એ ન્યાયના જોડે ધૂળી ડરે છે કે આને હું કઈ રીતે લઈ જઈશ, મને મારા પરિવારને દંડ કરવામાં આવશે, ન્યાય કરવામાં આવશે. અને છતાં પણ એ છોકરીને દેવ દરબારમાં લઈ જાય છે અને ત્યાં મહંત મંચાના દ્વારા જહુમાના સતીત્વની ઓળખ કરવામાં આવે છે. એ તો મહંત હતા એટલે જહુમાને ઓળખી જ જાય છે. અને એના સિવાય પછી એવું થાય છે કે એક દિવસ કૂતરો મરી ગયો હોય છે ત્યાં, અને ત્યાં કૂતરો મરેલો હોય છે અને જહુમાતા પોતાના એક સ્પર્શથી સજીવન કરી દે છે અને લોકોને ખબર પડે છે કે આ સતી છે, આ જેવી તેવી સ્ત્રી સામાન્ય સ્ત્રી નથી. અને પછી ત્યાં એમની ઝૂંપડી પર એ પોતે ફૂલોનો ઢગલો બનીને પોતાનું જે જીવન હોય છે એ ત્યાં સર્વસ્વ પોતાનું અર્પણ કરી દે છે અને ત્યાં એમનું મંદિર બને છે. તો ખાસ કરીને આ એક સ્ટોરી છે જહુમાતાની કે આપણા દેશનું સતીત્વ અને સત કેટલું અત્યારની જે પેઢી છે એમને ખબર પડે, ધર્મ સાથે જોડાય, સનાતન સાથે જોડાય, બસ એની જ વાત છે જહુમાનો જય જયકાર. તો તમે સમાજમાં એક એવો મેસેજ પાસ કરવા માંગો છો, ખાસ એવું કહી શકાય? હા, બસ એવું કહી શકાય. સમાજમાં યંગ જે આપણી છે, યંગ જનરેશન એ ધર્મ સાથે અત્યારે જોડાઈ રહી છે, પણ ઘણા બધા જુદા માર્ગોથી જોડાઈ રહી છે. પણ એક યોગ્ય માર્ગ મળે. ચમત્કારો હતા, સતીત્વ હતું, સત હતું, સંત હતું, અત્યારે પણ એના દાખલાઓ ઘણા બધા મળે છે. અને એ શ્રદ્ધાનો વિજય ગામે ગામ જોઈ શકાય છે. અને એવા જ દબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા માટે અમે આ ઇતિહાસની વાતો અમારી ટીમ કામ કરી રહી છે. જી બિલકુલ. હું એક્ટ્રેસને પૂછવા માંગીશ કે એમને આ રોલ કઈ રીતે મળ્યો અને એમને કેવી ચેલેન્જો ફેસ કરી આ મૂવી કરવા માટે. તમને પૂછીશ. મારો રોલ આમાં એક સાવકી માનો છે, જહુમાની માનો, જેમાં હું છું રાજકોટથી અને એમાં ઉત્તર ગુજરાતની બોલી જે બોલવાની મને તો એક તો આવડતી પણ નહોતી અને એમાં બોલવાની થતી હતી એટલે બહુ ડિફિકલ્ટ થતું હતું. અને બસ એમાં અને આ રોલ કરીને મને બહુ જ મજા આવી. અને જહુમા અમારા રાજકોટમાં થોડુંક જહુમાનું નામ ઓછું, માતાજીનું આમ ઇતિહાસની વધારે કોઈ લોકોને ખબર નથી. અને અહીંયા આવીને મેં એ ઇતિહાસને જાણ્યો, માતાજીનું બધું જાણ્યું, માતાજીના આટલા પરચા જાણ્યા, ત્યારે ખબર પડી કે ના જહુ માતાજીનું આટલું બધું છે એમ. બહુ મજા આવી આ મૂવીઝમાં મને કામ કરવાની. જી, હવે હું હીરોને પૂછવા માંગીશ કે આ મૂવી કરવા ટાઈમે તેમને કેવું લાગ્યું હતું? સૌથી પહેલાં ઓફર આવી હતી ત્યારે કેવું ફીલ થયું હતું? મારું નામ કમલ રામનાણી છે. મેં જહુમાનો જય જયકાર મૂવીની અંદર જ્યારે ઓડિશન ચાલતું હતું ત્યારે મને એમના ડાયરેક્ટર સર, ડીઓપી જે જયેશભાઈ છે અમારા, એમણે અમને કહ્યું કે ભાઈ કેરેક્ટર છે જહુમાનો
પિતા તરીકેનો, ને એમાં પણ જહુમાના દરબાર કેરેક્ટરમાં પિતા તરીકે પણ એમનો બજાવવાનો તો દરબારનો રોલ. તો દરબાર તરીકે એક લુક મળે કે જેના કારણે એ પિતા તરીકે દેખાય, એ બહુ મારા માટે બહુ મોટું સ્ટ્રગલ હતું. અને જ્યારે એ રોલ માટે મેં ઓડિશન આપ્યું ત્યારે ડાયરેક્ટર સરે અને અમારા કેમેરામેન જે હતા એમણે અમને કીધું કે તમે 100% એમનો ન્યાય આપશો. અને પછી મને જ્યારે એમનો રોલ ઓફર થઈ તો મેં રોલ કર્યો. તો મારા માટે એવું હતું કે મેં આગળ પણ ઘણા પ્રોજેક્ટ કરેલા છે, પણ મારા માટે ફર્સ્ટ એવો પ્રોજેક્ટ હતો બહુ ચેલેન્જિંગ, અને કર્યા પછી એટલો આનંદ મળ્યો. અને એમાં ડાયરેક્ટર સરે મને એટલો સપોર્ટ આપ્યો કે જેના કારણે હું આ રોલનો પૂરેપૂરો એક દરબારનો લુક મળે, દરબાર તરીકે હું એમનું સ્થાન કે જહુમાના ફાધર તરીકેનો રોલ નિભાવી શકું, એ માટે મને બહુ આનંદ થયો. અને એમાં પણ અમારી જે ટીમ હતી એમને મને બહુ સપોર્ટ કર્યો. એટલે હું ટીમને પણ ધન્યવાદ કહીશ કે અમારી ટીમ એ બહુ એક મિત્ર તરીકે મને સપોર્ટ કર્યો. મને બહુ આનંદ થયો આ રોલ કરીને. જી ચોક્કસ. આ ટીમમાં મને સૌથી યંગ લાગી રહ્યા છે. હવે હું એમને પૂછવા માંગીશ કે તમારો રોલ શું હતો? મારું નામ છે હેપી વાઘેલા. આ મૂવીમાં મેં જહુમાનો રોલ કર્યો છે, જે મેન છે. અને આ મારી ફર્સ્ટ મૂવી હતી, મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું. અને આ મૂવીમાં કામ કરીને મને ખૂબ જ એન્જોય, મીન્સ કે બહુ જ મજા આવી છે. અને હું પોતાની જાતને બહુ જ ભાગ્યશાળી માનું છું કે મને જહુમાનો રોલ આપ્યો છે ડાયરેક્ટરે. અને આ રોલ પામવા માટે મેં પહેલાં ડાયરેક્ટર સર જોડે ઓડિશન લીધું હતું. એમાં મને એમને પાસ કરી, એ બદલ એમને થેન્ક યુ. અને ખૂબ જ મજા આવી. અમારી ટીમ પણ એટલી જ એન્જોયવાળી હતી. મને ખૂબ જ સપોર્ટ કર્યો. કોઈ મિસ્ટેક થઈ જતી તો મારાથી એ મિસ્ટેકને સુધારવામાં એમને ખૂબ જ સાથ આપ્યો છે. અમારા જે જહુમાના જે મમ્મી તરીકે હતા એમને પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. જી બરાબર છે. હવે આ મૂવી બનવામાં કેટલો સમય લાગ્યો હતો? ખાસ તો માતાજીને આ બધું છે તો થોડું ડિફિકલ્ટ થયું હશે એડિટિંગથી લઈને બધી જ જગ્યા પર. તો કેટલા સમયમાં શૂટિંગ થયું હતું? સૌ પ્રથમ તો સૌથી પહેલાં અમે લોકેશન માટે ફર્યા હતા, કારણ કે આજથી 300-400 વર્ષ પહેલાં જૂનું જ્યારે લોકેશન બતાવવું હોય તો એ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. એમાં કોઈ સિમેન્ટની પાકી વસ્તુ હોય અત્યારે જે કે બિલ્ડિંગ્સ હોય એવું કંઈ આવવું ના જોઈએ, થાંભલા હોય, એના માટે ઘણી બધી રિસર્ચ કર્યા છે. 1.5 મહિના પછી અમે જુદા જુદા લોકેશન પર સેટ્સ થોડા ઘણા ઊભા કરીને અમે અમારી રીતે કર્યું. એના પછી કેરેક્ટર્સ મોસ્ટ ડિફિકલ્ટ વસ્તુ હતી કે જ્યારે નાના જહુમામાંથી એક નાની છોકરીમાંથી એક મોટા જહુમા બતાવવા, એના 3 કેરેક્ટર અમે પસંદ કર્યા. અને એ પણ એટલા એક્યુરેટ હોવા જોઈએ કે લોકોનો આસ્થાનો જે વિષય હતો એ આસ્થાનો ભંગ ના થાય. એના બાદ વાત આવી સ્ટોરીની. તો સ્ટોરી અમે ક્લિયર કરતાં 3 થી 4 મહિના જેવો ટાઈમ એટલા માટે લાગ્યો કે દંતકથાઓ, એના સિવાય સ્થળ પર જઈને અમે જે લોકો ઇતિહાસવિદો હતા એમને બી મળ્યા. કારણ કે આસ્થાનો વિષય જોડાયેલો હોય, જ્યાં થોડી બી ભૂલ થાય તો લોકોના આક્રોશનું કારણ બની જઈએ આપણે. બીજી વસ્તુ છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું. તો દરેક સમાજને સાથે લઈને ચાલવાનું, કોઈ સમાજના માટે એવી કોઈ વાત ના થઈ જાય કે જેથી આપણને એને પણ એવું લાગે કે ભાઈ આ ખોટી બાબત છે. તો એ પણ બહુ ચેલેન્જિંગ હતું. કેરેક્ટર્સને ઓડિશન્સ લીધા. ઓડિશન્સ બાદ ઘણી બધી તૈયારીઓ કરાવી. અને તૈયારીઓ કરાવ્યા બાદ જ્યારે ફ્લોર પર ગયા તો ઘણી બધી વખત એવું થયું કે એક ફૂલ નાઇટનો શોટ હતો, જે ફૂલ નાઇટનું શૂટિંગ હતું મારે લગભગ 9થી માંડીને 4 વાગ્યા સુધીનું. બીજા દિવસે જ્યારે એડિટિંગ પર બેઠા તો લાગ્યું કે ભાઈ આ એકચ્યુઅલ નથી, મજા નથી આવતી, તો એ રીશૂટ કરવું પડ્યું આખું. એવા ઘણા બધા હતા કે ખાલી 2-3 સીન માટે આખો દિવસ જતો રહેતો. એટલે બહુ ચેલેન્જ ફેસ કરી છે. અને એટલા માટે જ એક વસ્તુ એવું લાગે છે કે એનું પરિણામ સારું મળી રહ્યું છે. જી બિલકુલ. આ ટીમમાં હજુ પણ એક જણા છે, આપણે એમને પણ પૂછીશું કે તમારો શું રોલ હતો? નમસ્કાર, મારું નામ સંજય ઠાકોર. આ મૂવીના અંદર મેં ધુળિયા ઢોલીનો રોલ કર્યો છે. કે ધુળિયા ઢોલી, તો ધુળિયો ઢોલી આ મૂવીના અંદર એક મેન કેરેક્ટર છે, લીડ કેરેક્ટર, કે જે આ સ્ટોરીના અંદર જહુ માતાના જોડે ધુળિયો ઢોલી તો એક અમર નામ છે. કે આ સ્ટોરીના અંદર એક અમર નામ થઈ ગયું. તો જ્યારે આ મૂવી બનાવતા હતા ત્યારે મેં ઓડિશન આપ્યું હતું. ત્યારે મારા લેવલ 12ના ડાયલોગ હતા. મેં ઘણી મૂવી કરી, 3-4 મૂવી કરી. અટકા માંગીશ, એક ડાયલોગ થઈ જાય. તો મારો ડાયલોગ હતો, માં સતીના સતને જાણવા માટે અંતરની આંખો ખોલવી પડે. માં
માં તારા અંદર રહેલા સતીના સતના દર્શન કરવાની આશા છે માં, મને આશા છે. આ મારો ડાયલોગ હતો અને સરસ બહુ મસ્ત ડાયલોગ હતા મૂવીના અંદર. અને ખરેખર ડાયલોગ એવા લખ્યા હતા કે મારા લેવલની બહાર અમારા ડાયરેક્ટર સાહેબે. અને હું રહ્યો દેશી માણસ, પહેલું તો મને આવું બધું બોલતા બહુ અટવા પડતી, પણ અમારા ડાયરેક્ટર સાહેબે મારા પાછળ બહુ મહેનત કરી. એક દિવસ મારું આખો દિવસ શૂટિંગ ચાલ્યું અને એ દિવસ કેન્સલ કર્યું. કેમ કે એમને મજા ના આવી કે સંજયભાઈ હજી તમને થોડું પેલું લાગે, તો એનો બીજો દિવસ ગોઠવ્યો. ખરેખર હું સેલ્યુટ આપું છું એમને, મારા પાછળ બહુ મહેનત કરી. અને અમારી ટીમ, ઇતિહાસની વાતોની ટીમ પણ, અમારા જયેશભાઈ, એમને પણ બહુ મહેનત કરી મારા પાછળ. અને બહુ મસ્ત, જે તમે લોકો જોજો, ધુળિયા ઢોલીનો રોલ બહુ મસ્ત સરસ રોલ કર્યો છે. હવે હું ડિરેક્ટરને પૂછવા માંગીશ કે આ મૂવી યુવા લોકો કઈ રીતે જોવે, તેના માટે કોઈ ખાસ મેસેજ? આ મૂવીઝ અમે ઇતિહાસની વાતો યુટ્યુબ ચેનલ પર લોન્ચ કર્યો છે. આમ તો એક વસ્તુ એને થિયેટર્સમાં રિલીઝ કરવાની અમારી ગણતરી હતી, પરંતુ એવું થઈ શકે કે અમે પૈસા કમાવા માટે નથી નીકળ્યા. એક એવો મેસેજ જાય કે જ્યાંથી ધર્મ સાથે યુવાનો જોડાય અને કમસે કમ એમને એક સારા વિચારોની તક મળે. કેમ કે અહીંયા સરસ મજાના એવા ઘણા બધા ડાયલોગ્સ છે કે જે યુવા પેઢી તો ઠીક, પણ જે મોટા લોકો છે એને પણ એક વસ્તુ કહીએ ને કે આપણે બૌદ્ધિક લોકો એ સમજી શકે અને એમની વિચારસરણી થોડી બદલાય એ પ્રકારના ડાયલોગ છે. આ લખવામાં પણ મારે ખૂબ મહેનત પડી છે. અને જે વાત કરી ભાઈ સંજયભાઈએ કે ધુળિયા ઢોલીનું કેરેક્ટર એવું હતું કે દેશી, પણ કેરેક્ટર આપણે શિષ્ટ ભાષામાં જ્યારે રજૂ કરતા હોય ત્યારે દેશીમાંથી શિષ્ટમાં કન્વર્ટ કરવું એ બહુ કાઠું પડે. તો યુટ્યુબ ચેનલ પર અત્યારે અમારી રિલીઝ થઈ ગઈ છે અને લગભગ 1,10,000 લોકોએ તો જોઈ લીધી છે. એટલું સરસ મજાનું અમને 2 વીક્સમાં એટલું રિસ્પોન્સ સરસ મળ્યું છે અને લોકોની સરસ મજાની કોમેન્ટ્સ આવી રહી છે. લોકો એવું કહી રહ્યા છે કે ભાગ્યશાળી છે એ લોકો કે જેને આ મૂવીમાં કામ કર્યું, એમને રોલ કર્યો. અને એવી સરસ મજાની કોમેન્ટ્સ આપવા બદલ દરેક દર્શકોનો આભાર. અને હજુ વધારેમાં વધારે આ મૂવીને તમે હું મૂવી નહીં કહું એને, હું એમ કહીશ કે સારા વિચારો છે તો એને સ્પ્રેડ કરો. જી, અમારા સ્ટુડિયો પર આવવા બદલ આપનો ખાસ આભાર કરવા માંગીશ અને દર્શકોને કહીશ કે આ મૂવી તમે ખાસ જોજો, યુટ્યુબ પર તમને જોવા મળી જશે. આ સાથે જ મને આપશો રજા, ફરી મળતા રહેશું આવા જ કાર્યક્રમો સાથે.